ભાઈ સ્વાગત છે મિત્રો ભાઈ નવા GTA 5ના વિડીયોમાં. તો ભાઈ આગલા વિડીયોમાં તમને ખબર છે અમે ફૂલ બાકાજી કે બોલાવી દીધી હતી. અને ભાઈ ફૂલ બાકાજી કે બોલાવી દીધી હતી તમારા ભાઈએ અને માઇકલે ભેગા મળી. અને તમને ખબર જ છે અમે ગયા હતા એક બોટને બ્લાસ્ટ કરવા માટે. બોટ ઉપર જે ઓલો બ્લુ કપડાવાળો માણસ હતો એની પાસેથી લોકેશન કાઢીને અમે લેસ્ટરને પકડ્યા. ભાઈ એ લેસ્ટરવાળો પકડવાવાળો જે સીન છે ને ભાઈ, એ આ વિડીયોમાં યાર મારે હું કરું યાર આગલા વિડીયોમાં લેવાનો હતો અને એ વિડીયો મારો કરપ્ટ થઈ ગયો યાર, અને એ સીન આવ્યો નથી. તો કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આજના વિડીયોમાં ભાઈ તમારો ભાઈ થઈ ગયું છે સ્ટાર્ટ ભાઈ. અને ભાઈ આજના વિડીયોમાં તમને ખબર છે કે ભાઈ લેસ્ટરને અમે લઈ આવ્યા હતા ભાઈ ફૂલ બાકાજીકી હારે. ને આ માઇકલે જે બાકાજીકી બોલાવી હતી ભાઈ, માઇક ગુજ્જુના વિડીયોમાં તમે જોઈ લેજો પ્લીઝ. મારી સાઈડથી વિડીયો ભાઈ આવે કેમ નહોતો એટલે ભાઈ નથી આવ્યો. તો ભાઈ અને અહીંયા તે ભાઈ અમે મેડિકલે ભાઈ લેસ્ટર લઈને આવ્યા છીએ. અને મેડિકલમાં ભાઈ અહીંયા છે ભાઈ મેડિકલ ઉપર એની ટ્રીટમેન્ટ ચાલુ છે મેડિકલમાં. તો ભાઈ હવે ભાઈ અંદર જઈએ, માઇકલ આવે એની વાટ જોઈએ અને પછી ડાયરેક્ટ અંદર જઈએ ને ભાઈ મળીએ ભાઈ લેસ્ટર આવે. અને લેસ્ટરનું શું થયું છે, કઈ રીતનો સીન છે, આગળ શું વાતચીત છે, જે તમને ખબર છે ટોમી છે એ ભાગી ગયો છે. તો ભાઈ ટોમી ક્યાં છે એ ભાઈ ચેક કરવું પડશે કે ટોમી કે એણે કંઈ લોકેશન આપ્યું છે કે નહીં. તો ભાઈ જલ્દીથી હવે નીકળે અંદર મેડિકલ શોપમાં. તો ભાઈ હું અને માઇકલ જાવે અંદર. અને ભાઈ અહીંયા મેડિકલમાં ભાઈ અહીંયા કોઈ છે નહીં. અને ભાઈ અહીંયા ડાયરેક્ટ કાચ દેખાય છે. તો ભાઈ ડાયરેક્ટ હવે જાવી ભાઈ કેટલી બધી બવાઓ છે ભાઈ. અહીંયા ઘોડાનું શું રાખવાનું, અહીંયા બધા ઘોડા શું રાખવાના. ને ભાઈ ફૂલ હા ભાઈ તમારો ભાઈ કેવો લાગે છે જરા કહી દેજો ને, કેવો લાગે તમારો ભાઈ, પ્લીઝ કહેજો ને, કોમેન્ટમાં કહી દેજો તમારો ભાઈ કેવો લાગે છે. ફૂલ આમ હીરો લાગે કે નહીં એક નંબર. અરે ભાઈ કાંઈ નહીં બધું મૂકો. અને લેસ્ટર છે ભાઈ, લેસ્ટરને ભાઈ ફૂલ બાકાજી કે જોવાનું છે. અને અહીંથી અંદર જવાનું છે. અને ભાઈ અહીંયા છે તો ભાઈ બહુ સારું. તો ભાઈ જલ્દીથી જાઓ અંદર. અને ભાઈ આ છે એ ડૉક્ટર. તો ભાઈ જોવાનું છે એ લેસ્ટર કઈ જગ્યાએ છે ભાઈ. કાંઈ નહીં ભાઈ, લેસ્ટર અહીંયા સારવાર થાય છે તો અંદર છે. તો અહીંયા શું છે ભાઈ, આ વોશરૂમ છે ભાઈ. અહીંયા ક્યાં મારે જવાનું યાર. અને પાછળ ભાઈ બેક સાઈડથી ડાયરેક્ટ એન્ટ્રી. અરે યાર ભાઈ આ હું ફાર્મસી બનાવ્યું છે. જો કોઈ ગેંગસ્ટર હોય એને ભાઈ પાછળથી ભાગવું હોય તો ભાગીએ કે. અરે યાર હું આ બધી સીન છે ભાઈ. તો અહીંયા ભાઈ હું અને માઇકલ બે આવ્યા છીએ ભાઈ. તો ભાઈ અહીંયા થોડીક વાર ભાઈ બેહવી બહાર. જ્યારે આવે ભાઈ લેસ્ટરની સારવાર થાય, લેસ્ટરને કંઈ ખબર પડે કે શું સીન છે શું નહીં. તો ભાઈ ત્યાં લગી જે આગળ જે જગ્યા છે ત્યાં બાકડે બેહું નિરાતે. તો મળે ભાઈ થોડીક વાર બેહું અહીંયા નિરાતે. તો ભાઈ તમારો ભાઈ અહીંયા બેહી ગયો છે શાંતિથી નિરાતે. તો ભાઈ અહીંયા ભાઈ ટાઈમ ભાઈ કઈ રીતે જાય કાંઈ ખબર નથી. અને ભાઈ અંદર ભાઈ લેસ્ટરની સારવાર ચાલુ છે. અને ભાઈ ભૂખ તો મને લાગી છે તો મારે જોવું પડશે ભાઈ માઇકલ ક્યાં ગયો છે. માઇકલ હમણાં આવતો જશે ભાઈ, ત્યાં કંઈક ગયો છે યાર, કંઈક ગ્રોસરી સ્ટોપ કે ક્યાં ગયું આપણને ખબર નથી. પણ ભાઈ આવે ત્યાં લગી ભાઈ અહીંયા બેહવી. અને ભાઈ તમારો ભાઈ કેવો લાગે છે એ જરાક કહી દેજો યાર. અને ભાઈ જે આ બાકાજી કે બધી બોલે છે એનું તમે મને જરાક કોમેન્ટમાં બતાવી દેજો કે ભાઈ હવે ટોમીને અમારે કઈ રીતે પકડવો, ટોમીને યાર કઈ રીતનો સીન કરો. હવે કાંઈ મેળ નથી આવતો. ટોમીને એટલી બધી બાકાજી કે બોલાવી છે તોય ભાઈ ટોમી ભાઈને હજી મારવા ઉપર જ આવવું છે. તો ભાઈ મને નથી લાગતું શું થાય. તો ભાઈ હવે મળીએ ભાઈ જલ્દીથી જ્યાં ટ્રીટમેન્ટ થઈ જાય લેસ્ટરની પછી. તો ભાઈ હું અંદર આટો મારવા આવ્યો હતો. અને ભાઈ મને આ ડૉક્ટરે એમ કીધું છે કે તમારે દવા લેવા જવું પડશે લોસ એન્ટોસમાં. ભાઈ એ દવા અહીંયા અત્યારે અવેલેબલ નથી. અહીંયા ભાઈ મેડિકલ શોપ છે પણ આ મેડિકલ શોપ એ અવેલેબલ નથી. એ લોસ એન્ટોસના એક જ એવા મેડિકલ શોપે એ દવા મળે છે. તો ભાઈ મારે અને માઇકલને નીકળવું પડશે એ દવાખાને. તો ભાઈ જલ્દીથી માઇકલને ગોતો દો, માઇકલ ક્યાં ગયો છે. તો ભાઈ હું જલ્દીથી દોડીને નીકળું કે ભાઈ માઇકલ કઈ જગ્યાએ છે એ ગોતું હું પહેલાં. તો ભાઈ આ સાઈડ એક સ્ટોર છે, આ સાઈડ ક્યાંય નથી માઇકલ મને દેખાતો. અહીંયા ફ્રૂટ સ્ટોરે ક્યાંય નથી દેખાતો. પછી ભાઈ આગળ જતાં અહીંયા ભાઈ જે જગ્યાએ ભાઈ દુકાનો છે એ બધી જગ્યાએ ભાઈ હું ગોતી લઉં. ભાઈ આગળ એક સ્ટોર મને દેખાય છે. આગળ સ્ટોરે છે કે નહીં ભાઈ એ જોઈ લઉં હું. તો વંડર હાલમાં ભાઈ અહીંયા તે માઇકલ કંઈ મને દેખાતો નથી. અહીંયા પાછળ જરાક આંટો મારતા હોઉં.
અને દોડીને ભાઈ તમારો ભાઈ જાય તો છે, પણ ભાઈ કંઈ દેખાતો નથી માઇકલ મને. અને ભાઈ એમ માઇકલ કઈ જગ્યાએ છે ભાઈ? મારે ગોતવો પડશે માઇકલને. અહીં ગાડી તો પડી છે, પણ માઇકલ મને કંઈ દેખાતો નથી. તો ભાઈ આ બાજુમાં જ એક સ્ટોર છે, તો એ સ્ટોરમાં હું જરાક આંટો મારતો હોઉં કે ભાઈ ત્યાં માઇકલ છે કે નહીં. તો જલ્દીથી દોડીને નીકળું સ્ટોરમાં. તો ભાઈ અહીંયા મને લાગે છે કે કંઈ માઇકલ હોઈ શકે નહીં. ભાઈ આ તો કપડાની શોપ છે ને ખાલી છે, અહીંયા કંઈ માઇકલ છે જ નહીં. તો માઇકલ ગયો ક્યાં? અરે ભગવાન, માઇકલ છે ક્યાં એ જ આપણને ખબર નથી. તો ભાઈ અહીંથી આગળ એકાદી દુકાન છે, તો ભાઈ ત્યાં આંટો મારવા જવું પડશે. તો ભાઈ અહીંયા ભાઈ સામે માઇકલ મળી ગયો. ભાઈ અહીંયા જ માઇકલ છે. અને ભાઈ હું માઇકલ અરે વાત કરી લઉં કે ભાઈ મારે કંઈ દવા આપણે લેવા જવું પડશે ભાઈ, કેમ કે ભાઈ આપણી પાસે બીજું કાંઈ ઓપ્શન જ નથી. તો ભાઈ હું ડાયરેક્ટ માઇકલ અરે વાત કરી લઉં કે ભાઈ કઈ રીતનો સીન છે, શું છે. કે ભાઈ અમારે જ લેવા જવું પડશે દવા, અને ભાઈ એ પણ લોસ સેન્ટોસ. તો ભાઈ મારી માઇકલ અરે વાત થઈ ગઈ, અને ભાઈ માઇકલને મેં કહી દીધું છે કે આપણે દવા લેવા જવું પડશે. અને ભાઈ એ દવા અહીંયા કંઈ છે નહીં લોસ સેન્ટોસમાં. તો ભાઈ મારે અને માઇકલને જલ્દીથી જ નીકળવું પડશે લોસ સેન્ટોસ. તો મારે ભાઈ એ એક જ જગ્યાએ છે, તો મારે ક્યાં જવાનું છે એ ભાઈ લોકેશન એને પાસેથી લઈ લેવી. અને પછી ભાઈ ડાયરેક્ટ હું અને માઇકલ નીકળીએ. ડાયરેક્ટ એ ભાઈ જે દવા મળે જ્યાં ભાઈ જો એ લોકેશન મળે એટલે ભાઈ અમે ડાયરેક્ટ નીકળીએ ભાઈ એ લોકેશન ઉપર. તો ભાઈ જલ્દીથી હું દોડીને જાઉં અને એ ડૉક્ટર પાસે જઈને લોકેશન માગી લઉં કે કઈ જગ્યાનું લોકેશન છે. તો માઇકલને કહું કે માઇકલ તું ગાડી ગોતીને રાખ. તો ભાઈ ડૉક્ટરે ભાઈ મને કહી દીધું છે ભાઈ કે ભાઈ મને ડૉક્ટરે કહી દીધું છે કે મારે પીલ બોક્સ હોસ્પિટલમાં છે, એ જગ્યાએ તે ભાઈ દવા મળે છે. તો ભાઈ એ દવાખાને જ આવી ત્યાંથી દવા લેવી. અને ભાઈ ફૂલ બાકાઝીકી છે ભાઈ. ટોમી ભાઈને જે ભાગી ગયો છે હેલિકોપ્ટર લઈ, એ ભાઈ મને સીન કંઈ ખબર નથી પડતો. અને જે આ ભાઈ લેસ્ટરને ભાઈ આને માર્યો છે એ મને કંઈ ખબર નથી ભાઈ. એ લેસ્ટરને જે મારીને એને ભાઈ એટલું બધું ભાઈ ટોર્ચર કરેલો છે કે એની પાસેથી લોકેશન કઢાવવાની, એની પાસેથી ભાઈ ઘણી બધી ડિટેલ્સ કઢાવવાની, પણ એકેય ડિટેલ્સ ન મળી એકી. એટલે ભાઈ એણે લેસ્ટરને એવો ટોર્ચર કર્યો કે ભાઈ આપણે એને અહીંથી ભાઈ લોકેશન કઢાવવું પડશે. કારણ કે ભાઈ લેસ્ટરને ભાઈ કાંઈ પણ પ્રકારની ભાઈ ઇન્ફોર્મેશન મળી હોય જો ટોમી વિશે, તો ભાઈ કઢાવી અને ભાઈ ડાયરેક્ટ હવે જાવી ભાઈ પીલ બોક્સ હોસ્પિટલે, અને ત્યાં જઈને ડાયરેક્ટ મળીએ. ભાઈ હું અને ભાઈ માઇકલ ભાઈ નીકળી ગયા છીએ ભાઈ. તો ભાઈ હવે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ આપણે મેડિકલ સેન્ટરે. અને ભાઈ મને એ વાતની યાદ આવ્યું કે ભાઈ આપણી BMW જે હતી એ ભાઈ આપણે ભૂલી ગયા છીએ. તો ભાઈ પહેલાં જલ્દીથી એ બધું મૂકો BMW પડતી. તો પહેલાં આપણે ભાઈ પીલ બોક્સે જ આવી અને ત્યાં ભાઈ અમે કરી દીધું છે કોલ લામારને. કારણ કે ભાઈ લામારને ભાઈ કોલ કર્યો હતો, એટલે ભાઈ લામાર ત્યાં દવા લઈને ઊભો રહી ગયો છે. તો આપણે ટાઈમ વેસ્ટ ન થાય અને ભાઈ દવા લઈ લે. અને ભાઈ લામાર અહીંયા ઊભો છે. તો લામારે કહે ભાઈ હવે પહોંચી ગયા. અને ભાઈ સાહેબ લામારને કહે ભાઈ તું દવા લઈ લીધી, તને બહુ ભાઈ થેન્ક યુ. અને ભાઈ જલ્દીથી દવા લેવી, ગાડીમાં મૂકવી. અને ભાઈ આરે રસ્તામાં ભાઈ અત્યારે અને જલ્દીથી નીકળે ભાઈ, કારણ કે ભાઈ હવે અહીંયા દવા લઈને નીકળવાનું છે ભાઈ. તો ભાઈ મેં તો ભાઈ અંદર નાખી દીધી છે દવાનું, અને ભાઈ અહીંથી ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ. દવાનો બોક્સ લઈને ડાયરેક્ટ આપણે પાછું જે જગ્યાએ અમારે દવા પોગાડવાની છે એ જગ્યાએ. અને ભાઈ તમને ખબર જ હશે આગલા એપિસોડમાં આપણે ડાયમંડ કસીનો ગયા હતા. અને ભાઈ એ ડાયમંડ કસીનો તમે જોઈ નથી કે આ અંદરથી જે ડાયમંડ કસીનો છે ને, એક નંબર ડાયમંડ કસીનો છે. બટ કાંઈ નહીં ભાઈ, હવે આપણે નેક્સ્ટ એપિસોડ કે ગમે એપિસોડમાં ભાઈ આપણે જાવું આ ડાયમંડ કસીનોમાં જાવું કે ભાઈ હવે ભેગું થાય એમ નથી. કારણ કે ભાઈ ટોમી ભાઈ ઉપર ભાઈ જે ખરાબ કરી દીધું છે ને અમારો આખો સીન. તો જલ્દીથી ભાઈ માઇકલને કહી તું કાયમ ભગાઈ ગાડી, અને ફૂલ બાકાઝીકી હારે ભાઈ આપણે નીકળવાનું છે ભાઈ મેડિકલ શોપે. અને એ દવા દેવાની છે, કારણ કે લેસ્ટર ભાઈને આપણે કરવાનું છે ફૂલ મસ્ત એવો ભાઈ દવા આપીને ભાઈ એને હરખું કરવાનું છે. તો ભાઈ જલ્દીથી જવાનું છે ડાયરેક્ટ. એ આપણે જે ગામડામાં હતા એ નાનું એવું ગામડું હતું ભાઈ. એની અંદર એક મેડિકલ શોપ હતી. તો ભાઈ મેડિકલ શોપમાં જ તે જલ્દી નીકળે.
તો ભાઈ હું અને માઇકલ ભાઈ નીકળી ગયા છીએ ભાઈ પોગવા જ આવ્યા છીએ એ મેડિકલ શોપ હતી ને. અને ભાઈ માઇકલને કે ભાઈ તું હવે ગાડી હકાતો શીખાઈ લે. અને ભાઈ સાહેબ હું ડ્રિફ્ટ કેવી મસ્ત થઈ 160 360 મારી લીધી સોરી. અને આ ભાઈ હકાવે છે ગાડી, કાંઈ નહીં જલ્દીથી નીકળે ભાઈ મેડિકલ શોપે. આ જગ્યાએથી જ તે રસ્તો આવે છે અને અહીંથી રાઈટ સાઈડ લેવાના આવે કંઈ ભાઈ. અને કંઈ ભાઈ તમે ભાઈ લોકેશન દેખાડી દેવી, કારણ કે ભાઈ આ ભાઈને લોકેશન જ નથી ખબર. અને હું મારે કેવું ભાઈ, આ ભાઈ સાહેબ આગળ જ મેડિકલ છે. તો હવે જલ્દીથી ત્યાં મેડિકલે પહોંચો અને ભાઈ આ દવા દેવી લેસ્ટરને. અને લેસ્ટરને દઈને ભાઈ અને સારું થાય એ કરવાનું છે. અને ભાઈ સાહેબ શું કરવાનું છે યાર એ બધું જોવી. તો જલ્દીથી દવાનું બોક્સ કાઢી લો અને દવાનું બોક્સ ડાયરેક્ટ દઈ દઉં મેડિકલ. આપણે ડૉક્ટરને દેવું પડશે ભાઈ, મેડિકલમાં લઈને જઈને ડૉક્ટરને દેવું પડશે. તો ભાઈ મેં ભાઈ દવા બોક્સ પોગાડી દીધું છે. અને ભાઈ અહીંયા ભાઈ એ કંઈક જોવે છે ભાઈ, એ જોવે છે દવા આપે છે, હું વાતચીત કરે શું કરે છે કાંઈ ખબર નહીં. અને ભાઈ લેસ્ટર નથી, ભાઈ લેસ્ટર ગયો છે વોશરૂમમાં. તો ભાઈ હવે બહાર ઊભા રહેવી અને ભાઈ જોવી વાટ કે ભાઈ ક્યારે અમે ભાઈ લેસ્ટર હમો થાય ત્યાં લગે. તો ભાઈ અહીંયાથી હું બેસી જાઉં પાછો શાંતિથી ભાઈ, કારણ કે ભાઈ અહીંયા કંઈ બેહવાનો બીજો કાંઈ સીન તો છે નહીં. તો હવે ભાઈ હરખો થાય ત્યાં લગી ભાઈ હું અહીંયા બેસી જાઉં. તો ભાઈ તમારા ભાઈને અને માઇકલને ભાઈ વાટ જોતા જોતા સવાર થઈ ગઈ છે. હવે ભાઈ ક્યારે માઇકલ, તો ભાઈ માઇકલ અને મારે ભાઈ વાટ જોતા જોતા સવાર થઈ ગઈ છે. તો ભાઈ ક્યારે હવે લેસ્ટર હરખો થાય એ ભાઈ બહાર આવે એ પછી ભાઈ મારે અને માઇકલને ભાઈ લેસ્ટરને લે. તો ભાઈ હું અને માઇકલ ભાઈ ક્યારના વાટ જોઈ છે ને ભાઈ વાટ જોતા જોતા થઈ ગઈ છે સવાર. અને ભાઈ મારે અને માઇકલને લેસ્ટરને પોગાડવાનું છે ભાઈ સબમરીન ઉપર જાય એ સબમરીન હતી ને. તો ભાઈ હવે જલ્દીથી નીકળે ભાઈ, સબમરીન ઉપર જવું પડશે ભાઈ. લેસ્ટર હમો થાય ત્યાં લગી વાટ જોવી પડશે યાર. હવે સવાર તો થઈ ગઈ છે અને મને એવું લાગે છે કે લેસ્ટર હરખો થઈ ગયો છે. તો જલ્દીથી ડૉક્ટર હારે વાત કરીએ, માઇકલ હારે વાત કરી લો કે કઈ રીતનું સીન છે, આગળ શું કરવાનું છે. તો ભાઈ જલ્દીથી હવે જાઉં હું ડાયરેક્ટ અંદર મેડિકલ શોપમાં અને ડાયરેક્ટ વાત કરી લઉં. તો ભાઈ હું અને માઇકલ ભાઈ ડાયરેક્ટ નીકળીએ અંદર. અને ભાઈ માઇકલ અને ભાઈ જોતા તો એવું મને દેખાય છે કે લેસ્ટર હરખો થઈ ગયો છે. અને ડૉક્ટર ભાઈ તાળી પાડે છે ભાઈ મસ્ત એવી. અને ભાઈ સાહેબ અરે ભાઈ આ તો ભાઈ યોગા કરવા માંડ્યો છે. તો ભાઈ ઓલે એક જ દવાથી ભાઈ લેસ્ટર હરખો થઈ ગયો છે અને ભાઈ યોગા કરવા માંડ્યો છે. અરે ભાઈ સાહેબ ડૉક્ટરે કીધું તું જ્યારે ડૉક્ટરે એમ કહી દીધું લેસ્ટરને કે ભાઈ તારે દરરોજ યોગા કરવા પડશે, તો તે ડિસ્ટ્રેક્ટ કરવા પડશે. અને ભાઈ હા મેં ડૉક્ટર એને તાળી પાડીને જોવે છે. અને ભાઈ સાહેબ હવે મારે અને માઇકલને ભાઈ લેસ્ટરને લઈને જવાનું છે. એટલે એ સબમરીન હતી, સબમરીન ઉપર જવાનું છે. તો ભાઈ હવે જે યોગા કરીને વાટ કરે પછી ભાઈ નીકળવાનું છે ભાઈ સબમરીન ઉપર. તો ભાઈ જલ્દીથી સબમરીન ઉપર જવું જ પડશે. અને ભાઈ સાહેબ આ ગાડી ભાઈ તમે જુઓ છો, આ ગાડી રાતે આપણે થઈ ગઈ છે. અને ભાઈ તમને ખ્યાલ ન હોય તો ભાઈ આપણી ઉપર જેણે અટેક કર્યો હતો એ જ વ્યક્તિ આગલા વિડીયોમાં જે હું ડાયમંડ કસિનોમાં ગયો હતો ત્યારે એ વ્યક્તિ મને મળ્યો હતો. તો ભાઈ હવે મારે એ જાણવાનું છે કે એ જે છે એ કોણ માણસ હતો, કઈ રીતનો સીન છે એનો. અને ભાઈ એણે આપણા ઘર ઉપર અટેક કર્યો હતો. તો ભાઈ એને આપણે કંઈ મૂકવાનો થતો નથી, એને આપણે પૂરેપૂરી બાકાજીકી બોલાવવાની છે. તો ભાઈ એની હારે કોઈક બ્લેક કોટવાળો માણસ હતો. અને ભાઈ માઇકલની મારે માઇકલ હારે વાત થઈ. તો માઇકલનું કેવું એમ છે એ કોઈક બિગ માફિયા છે ભાઈ, જે ઓરિજિનલ ભાઈ આમ કહેવાય ને તો પહેલાં લોસ એન્ટોસનો માફિયા હતો. અને ભાઈ એ માફિયા છે તો ઓલો જે ટી શર્ટવાળો હતો લગભગ એ એનો છોકરો હતો એવું મને જાણવા મળ્યું છે ભાઈ. તો હવે ભાઈ જલ્દીથી મારે નીકળવું પડે ભાઈ, મારે અને માઇકલને નીકળવાનું છે ભાઈ સબમરીન ઉપર. જલ્દીથી મળે પછી. તો ભાઈ માઇકલ તો ગાડીમાં બેસી ગયો ભાઈ, તો હું ગાડીમાં બેસ્યો. અને ભાઈ માઇકલને કહે ભાઈ હું તો ગાડીમાં બેસી ગયો ભાઈ. હવે લેસ્ટરની વાત જોવાની છે ભાઈ, લેસ્ટર ક્યારે ગાડીમાં આવી બે ભાઈ. લેસ્ટર ભાઈને કે ભાઈ જલ્દીથી ગાડીમાં આવીને બેસી જા ભાઈ, એક તો મોડું થાય છે, અમારે જવાનું છે સબમરીન ઉપર. સબમરીનનો કંઈક સીન કરીને ભાઈ પછી પાછું આપણે ભાઈ આપણી BMW કંઈક મુકાઈ ગઈ છે ભાઈ. તો ભાઈ લેસ્ટરે આવીને બેસી ગયો છે. તો ભાઈ તમને ખ્યાલ જ છે કે ભાઈ મારી BMW તે ભાઈ મેં એક લોકેશન ઉપર છે. અને ભાઈ હમણાં ભાઈ મળી જાય શિયાળજો. અને ભાઈ તો મારે ભાઈ એ જ સીન કરવાનું છે કે ભાઈ BMW જે મૂકી છે એ BMW તે લઈને નીકળવાની છે. અને ભાઈ સાહેબ
માઇકલે ભાઈ ખરાબ ગાડી ઠોકી નાખી છે. અને ભાઈ કાંઈ વાંધો નહીં, જલ્દીથી ભાઈ નીકળવાનું છે ભાઈ એ લોકેશન ઉપર. અને ભાઈ જવાનું છે અમારે સબમરીન ઉપર. તો સબમરીન ઉપર જાય બિગ હેકર જે છે એને યારે વાત કરીએ કે ભાઈ શું સીન છે. અને લેસ્ટરને કે ભાઈ તું છે ને આપણે ભાઈ તને કાંઈ ઇન્ફોર્મેશન હોય તો ઇન્ફોર્મેશન દે દે. અને ભાઈ લેસ્ટર જે યોગા કરતો હતો એ જોઈને બહુ મજા આવી ગઈ. અને ભાઈ સાહેબ અરે ભાઈ 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 માઇકલ હું ગાડી હાંકે છે. તો ભાઈ ઓલો જે મિક બાફન ભાઈ હતો મોરે મોરો દઈ દીધો છે ભાઈ સાહેબ, હું મોરો દઈ દીધો છે. તો ભાઈ કાંઈ નહીં, હવે જલ્દીથી ભાઈ અમારે ને માઇકલને નીકળવાનું છે ભાઈ સબમરીન ઉપર. અને ભાઈ તમને ખ્યાલ જ છે એ જે હેકર હતો એ બિગ હેકરને ભાઈ એ જે માફિયા હતો બિગ માફિયા અને એનો છોકરો બેયને આપણે ફૂલ બાકાજીકી બોલાવવાની છે. હવે ભાઈ મને ખ્યાલ આવી ગયો છે માઇકલ હારે વાત થઈ એટલે કે ભાઈ બિગ માફિયાનો છોકરો જ હતો જે વ્હાઇટ ટી શર્ટવાળો હતો. તો ભાઈ જલ્દીથી હવે નીકળે સબમરીન ઉપર, ફૂલ બધી બાકાજીકી બોલાવી દે અને એ બધી લોકેશન બધું દેખાડી દે. તો ભાઈ આને ભાઈ જલ્દીથી આપણે નીકળવાનું છે યાર સબમરીન ઉપર. તો હવે ઉતરો, તરીને ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ સબમરીન ઉપર. ભાઈ સાહેબ તો જલ્દીથી ભાઈ સબમરીનની અંદર જવાનું છે. તો ભાઈ જેટ સ્કી પકડીને ડાયરેક્ટ નીકળીએ ભાઈ સાહેબ હું જલ્દીથી જેટ સ્કી પર બેસું. ભાઈ હમણાં ભાઈ આવશે લેસ્ટર પાછળ. અને ભાઈ લેસ્ટર ડાયરેક્ટ આવી ભાઈ બેસે. તો ભાઈ ડાયરેક્ટ સબમરીનમાં જાય અને પછી ડાયરેક્ટ મળું. તો ભાઈ હું અને માઇકલ ભાઈ બે પોગી ગયા છીએ ભાઈ અંદર. અને ભાઈ લેસ્ટર અહીંયા અંદર પોગી ગયો છે કઈ રીતે ભાઈ? ભાઈ અમે બે આગળ હતા અને ભાઈ પહેલાં આવીને ઊભો રહી ગયો. અને ભાઈ બિગ હેકર તો ભાઈ ભાઈ બિગ હેકર તાલ્યું પાડે છે. અને ભાઈ હવે ભાઈ લેસ્ટર અને બિગ હેકર થઈને ભાઈ ફૂલ બાકાચીકી બોલાવશે. તો ભાઈ હવે ભાઈ શું કરવું એ કાંઈ ખબર નથી પડતી. તો ભાઈ લેસ્ટરે વાત કરી શાંતિથી, એને કે ભાઈ તું તારું કામ કર અને કે હવે કઈ રીતનું સીન કરવાનો છે. તો ભાઈ જલ્દીથી હવે મળીએ પછી. તો ભાઈ લેસ્ટર મારી વાત થઈ ગઈ છે માઇકલ અને ભાઈ લેસ્ટરે કીધું કે ભાઈ મારે અને માઇકલને ભાઈ બેયને જવું પડશે ભાઈ નોર્થ હેમ્પટન. કારણ કે ભાઈ એ લોકેશન કાઢે છે અને નોર્થ હેમ્પટન જઈને મારે ને માઇકલને જઈને ફૂલ બાકાચીકી બોલવા પડશે. કારણ કે ભાઈ ત્યાં હવે કાંઈક સીન છે એ ભગવાન. હવે મને શું કરું એ કાંઈ ખ્યાલ નથી આવતો. તો ભાઈ નોર્થ હેમ્પટન જવું પડશે. અને ભાઈ તો ભાઈ અત્યારે લેસ્ટર પૂરેપૂરો ભાઈ ફૂલ મગજ મારી છે ભાઈ મગજ પાકી ગયું છે ટેસ્ટરનું પણ કે ભાઈ લેસ્ટર હવે આગળ જતાં શું કરવાનું એ બધી કાંઈ ખ્યાલ નથી આવતો. તો ભાઈ કે હવે તમે જે કાંઈ પણ કરો એ બધું જલ્દીથી પતાવો. અને ભાઈ આ બે ગોળી તમારા ભાઈને રસ્તામાં ભાઈ એક્સિડન્ટ થયું ભાઈ થોડું ઘણું, એ ગોળ્યું નથી ભાઈ એક્સિડન્ટ થયું એના કારણે વાગી ગયું ગાડી ભટકાણી એની. તો ભાઈ હવે જે બિગ માફિયા છે એનો છોકરો છે એને લોકેશન કાઢવાની છે અને ભાઈ ફૂલ બાકાચીકી બોલાવવાની છે. અને ભાઈ હવે મૂકવાના નથી થતા, હવે જે પણ હોય બધાને જ પતાવી દેવાના છે. તો ભાઈ જલ્દીથી મારે અને ભાઈ માઇકલને નીકળવાનું છે નોર્થ હેમ્પટન. અને ભાઈ અહીંયા કેવું લેસ્ટરનું કહેવાનું છે નવો બિગ માફિયા કોણ છે અને જૂનો બિગ માફિયા. એ જૂનો બિગ માફિયા છે એ ભાઈ એનો કાંઈ સીન બીન નથી, પણ નવો બિગ માફિયા જે છે એ કોણ છે એનો ભાઈ પૂરેપૂરી બાકાચીકી બોલાવવી પડશે. કારણ કે ભાઈ નવો બિગ માફિયા છે એ કાંઈ ભાઈ જેવી તેવી વસ્તી નથી લાગતી. કારણ કે ભાઈ ટોમી આરે છે. તો ભાઈ હવે ડાયરેક્ટ મળશું ભાઈ. લેસ્ટરે વાત કરીએ કે એનું લોકેશન કાઢ ભાઈ, તું જલ્દીથી લોકેશન મળી જાય તો લોકેશન મળે તો લોકેશનથી ભાઈ ડાયરેક્ટ જઈએ ત્યાં. કાં તો નોર્થ હેમ્પટન જવાનું છે ફાઇનલ છે. તો જો ઓલા બેનું લોકેશન મળી જાય નવા બિગ માફિયાનું તો ડાયરેક્ટ ત્યાં જઈએ. તો ભાઈ હવે ડાયરેક્ટ મળીએ, લોકેશન મળે પછી લેસ્ટરે વાત કરી. તો ભાઈ લેસ્ટરે ભાઈ લોકેશન કાઢીને દઈ દીધા છે. અને બિગ હેકર અને લેસ્ટર બે ભેગા મળી ભાઈ લોકેશન દઈ દીધી છે. અને ભાઈ એ બેનું લોકેશન છે એ ભાઈ અમારે બેને વાત એમ છે કે ભાઈ અત્યારે કંઈનું મારે મગજમારી કરવાની નથી થતી. અત્યારે કાંઈ સારું સંબંધ નથી કરવાની, એ કાંઈ ખરાબ સંબંધ નથી કરવાના. અત્યારે જે સારા સંબંધ છે આપણા જૂના બિગ માફિયા હારે અને નોર્થ હેમ્પટન જવાનું છે. તો ભાઈ જલ્દીથી હું અને માઇકલભાઈ નીકળે ભાઈ માઇકલ તો ગયો છે ડાયરેક્ટ બહાર. તો ભાઈ હું ડાયરેક્ટ નીકળી જાઉં બહાર. અને ભાઈ મારે ને માઇકલને જવાનું છે નોર્થ હેમ્પટન. તો ડાયરેક્ટ મને નોર્થ હેમ્પટન બાજુ જવા માટે નીકળે ત્યારે. તો ભાઈ જલ્દીથી હવે ભાઈ નીકળું ભાઈ હું સબમરીનની બહાર. તો ભાઈ હું અને માઇકલભાઈ બે આવી ગયા છીએ બહાર. અને જલ્દીથી મારો કૂદકો અને ભાઈ હવે નીકળવાનું છે ભાઈ જે લોકેશન આવ્યું છે. તો ભાઈ જલ્દીથી ભાઈ અહીંયા કઈ જગ્યાએ ભાઈ આપણી ગાડી હતી લાલ ગાડી લઈને ભાઈ આપણે નીકળવાનું છે ભાઈ. ખચડા ગાડી આપણી. અને
ત્યાંથી બિગ માફિયા ભાઈ જઈને ફોટા પાડીને ભાઈ અમારે ડાયરેક્ટ આવવાનું છે પાછું. અને ભાઈ રિટર્નમાં ભાઈ જો એવું લાગે તો આપણે BMW આપણે લેતા આવશું જલ્દીથી ભાઈ. નીકળી ભાઈ ગાડી પાસે ભાઈ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ભાઈ અરે જે લોકેશન આવ્યું છે ત્યાં એ જો હશે કે નહીં હોય એનું કંઈ ખ્યાલ નથી આવતો. તો ભાઈ હું અને માઇકલ ભાઈ જે એટલે લોકેશન આવવાની હતી એ લોકેશન ઉપર પહોંચવાનું છે. અને ભાઈ સાહેબ ઓલી ગાડી ભાઈ અમે ક્યાંના નીકળી ગયા હતા પણ ભાઈ તમને ખ્યાલ હશે પણ અમે ભાઈ એ આગળનું ભાઈ સબમરીનથી ડાયરેક્ટ અહીંયા જ તે પહોંચવાના છે. અને લોકેશન દેખાડે છે આગળનું. અને ભાઈ મસ્ટેંગની એવી ગાડી છે કાંઈક મસ્ત એવી. તો ભાઈ માઇકલને કહે જલ્દીથી ભાઈ જે આપણી જગ્યા છે એ જગ્યાએ નીકળવાનું છે કારણ કે ભાઈ અહીંયા ભાઈ ગુંડા ઊભા છે. અને ભાઈ સાહેબ અહીંયા બધા આ લોકો માણસો શું કરે છે કારણ કે ભાઈ અંદર જઈને મારે અને માઇકલને ગોતવાનું છે ભાઈ કે ત્યાં કંઈ છે કે નહીં. કે ભાઈ એ બિગ માફિયા છે એ ભાઈ ફૂલ ડોનગીરી. અને ભાઈ આ ભાઈ કે ભાઈ તમે સરખી રીતે હાલો ને તમે ભાઈ તમારી ખરડાએ એવું બંધ કરો. તો ભાઈ અહીં ઉતરો અને ભાઈ ચેક કરવાનું છે કે ભાઈ અહીંયા કઈ જગ્યાએ કઈ લોકેશન છે. તો ભાઈ અહીંથી આગળથી જોયું અને ભાઈ કઈ જગ્યાએ કે દેખાય છે કે નહીં. અને ભાઈ અહીંયા પાછળ દેખાય છે ભાઈ ગાર્ડ દેખાડે છે 4-5. તો ભાઈ અહીંથી ઊભા રહીને શાંતિથી જોવો પડશે. અને ભાઈ અહીંયા એ ગાર્ડ દેખાણા છે જે ડાયમંડ કસિનોમાં હતા. અને ડાયમંડ કસિનોની ભાઈ અંદર જે અમે ગાર્ડ જોયા હતા એ જ તે ભાઈ ગાર્ડ છે. તો ભાઈ હું ડાયરેક્ટ ભાગી જાઉં સામેની સાઈડ. અને ભાઈ અહીંથી તો હું પહોંચી ગયો છું. અને ભાઈ અહીંયા ભાઈ ભાગવાનું છે. માઇકલને કેવું છે કે માઇકલ ભાઈ એ સીડી મળી ગઈ છે. તો ભગવાન કઈ જગ્યાએ છે. અરે ભાઈ અહીંયા તે સાઈડમાં એક સીડી છે. તો ભાઈ સીડીથી જ ચડી જાય કે ભાઈ અહીંયા ચડી જાઓ જલ્દીથી ઉપર. અને અહીંયા સાઈડમાં ઊભા રહીને જોવો પહેલાં અહીંયા ઉપર ચડી ગયો અહીંથી. અને ભાઈ અહીંયા એક બીજી સીડી છે. તો હું એક કામ કરું અહીંયા સામેની સાઈડ વયો જાઉં કે માઇકલ આ સાઈડથી જોવે છે તો હું આ સાઈડથી જોઈ લઉં ચેક કરી લઉં કે ભાઈ અહીંયા કઈ રીતનો સીન છે આગળ. તો ભાઈ હું અહીંયા કવર લઈને તો બેસી ગયો છું શાંતિથી. અને ભાઈ સામે તમને ખબર પડી તો ભાઈ તમને દેખાય છે કે ભાઈ સામે જુઓ એ કોકને બાધાકૂટ કરે છે. અને એ ભગવાન કોકને મારે છે એ. અને ભાઈ સાહેબ આ તો મગજમારી કરે છે ભાઈ ને. અરે ભગવાન આ ભાઈ આ નવા ભાઈ માફિયા આવે ને ભાઈ આ બધાની એ જ સીન હોય કે ભાઈ મારવાના તોડવાના. ભાઈ જૂના માણસો જે આપણે શહેરના જે માણસો છે એ બધાને ભાઈ મારી નાખવાની જ વાતું હોય ભાઈ. કારણ કે માફિયા હોય એને ભાઈ આ જ વસ્તુ હોય. અને સામે જે ગાર્ડ છે ને ભાઈ મને હંતાવા દો સરખી રીતે. તો ભાઈ અહીંયા ભાઈ શાંતિથી તમારે ભાઈ ઊભા જોવે છે તમને દેખાય છે ભાઈ સાઈડમાં કે ભાઈ ઓલો ઊભો માર ખાય છે. એનાથી કંઈ થતું નથી એ શાંતિથી મારે છે. તો ભાઈ હું એક ફોટો પાડી લઉં કારણ કે ભાઈ કોણ છે એ આપણે ચેક કરવાનું છે. તો ભાઈ જલ્દીથી હું ફોટો પાડી લઉં. તો ભાઈ તમારે ભાઈ એક મસ્ત એવો ફોટો પાડી લીધો છે અને સેવ કરી લીધો છે ભાઈ. તો હવે અહીંયા પાછા હંતે જ આવી અને ભાઈ એ જે બાંધે છે ત્યાં ભાઈ એ કોણ છે એ કંઈ ખબર નથી. પણ મને ઓળખીતા લાગે ભાઈ કોઈ ઓળખીતો જ માણસ છે. તો ભાઈ હવે શાંતિથી ઊભો રહો કે શું સીન થાય છે આગળ એ જોવી. તો ભાઈ માઇકલ શું કરે છે. માઇકલ સામે ઉપરની સાઈડ ઊભો છે. અને ભાઈ સાહેબ મારો એવો વિચાર છે કે ભાઈ અહીંથી કૂદીને પાછો ઉપર વહી જાઓ. અને ભાઈ સાહેબ અને ભાઈ હું એક કામ કરું આગળની સાઈડ વહી જાઉં કારણ કે ભાઈ અહીંયા ગાર્ડ બાડ છે. તો ભાઈ સાહેબ અહીંથી નીકળો અહીંયા આગળ. ભાઈ હવે આગળથી કોઈ ગાર્ડ તો નથી જોયા બટ હું અહીંથી જઈ શકું છું કે નહીં જોઈ લો. અને ભાઈ સામે ગાર્ડ છે અને ભાઈ જોઈ ન ગયો હોય તો સારું. બટ તમારો ભાઈ અહીંયા હંતાઈ ગયો છે મસ્ત એવો. સામે 2 ગાર્ડ હતા. અને ભાઈ ત્યાં મગજમારી હાલે છે ફૂલ બાકાજીકીવાળી તમને દેખાય જ છે. તો ભાઈ અહીંયા હંતાઈને જ ઊભું રહેવું પડશે કારણ કે ભાઈ બીજો કાંઈ ઓપ્શન જ નથી મારી પાસે. તો ભાઈ મેં ફોટાને એવું પાડી લીધું હતું ભાઈ. તો ત્યાં લગે ભાઈ અહીંયા હું ઊભો છું ભાઈ ક્યારનો. તો ભાઈ એ લોકોની પાછી વાત ચાલુ થઈ ગઈ છે કાંઈક. તો ભાઈ હું વાતચીત કરે છે એ ભાઈ જાય નીચે. પછી આપણે જોવું પડશે કારણ કે ભાઈ આ બધી માથાકૂટ જે છે એ
ખબર નહીં શું કરવા થાય છે અને બિગ માફિયા હુકામી કરે છે અને આપણી ઉપર એ બિગ માફિયાના છોકરા અટેક કરો તો તમને ખ્યાલ જ છે. તો ભાઈ મને એની ઉપર ફૂલ દાજ છે, મને એવું નથી લાગતું કે એને મારે મૂકવો જોઈએ. તો ભાઈ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો કે મારે એને મારવો જોઈએ કે ના મારવો જોઈએ. તો ભાઈ હવે વેઇટ કરી ભાઈ જ્યાં સુધી ભાઈ વાતચીત કરે છે ને અહીંથી નીકળે ત્યાં સુધી. તો મારે અને માઇકલને ભાઈ ડાયરેક્ટ નીકળવાનું જ છે હવે, કે ભાઈ અમારે અહીંયા બધું જે સીન હતો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ભાઈ જલ્દીથી અહીંયા કૂદો અને નીકળી જાઓ બહાર, કે ભાઈ એ જે લોકેશન છે એ લોકેશન તો આપણને મળી ગયું હતું. અને ભાઈ જલ્દીથી બેહો ગાડીમાં અને ભાઈ જલ્દીથી બેહીને આપણે નીકળવાનું છે. ભાઈ આપણે લેસ્ટર પાસે લેસ્ટરને કહેવાનું છે ભાઈ આ રીતનો સીન છે આ નહીં. તો ભાઈ હું અને માઇકલ ભાઈ પોગવા જવા છીએ સબમરીન ઉપર. અને ભાઈ હવે એ બધું જે પ્રૂફ છે, ફોટાને એવું આપ્યું છે આપણે પાડેલું છે ભાઈ, એ બધું ભાઈ આપણે દેવાનું છે લેસ્ટરને. અને લેસ્ટરને ભાઈ દઈને આપણે વાત કરવાની છે. તો ભાઈ આગળનો કઈ રીતનો સીન છે એ મારે જોવું પડશે ભાઈ. તો ભાઈ અહીંથી ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ભાઈ સબમરીન ઉપર. અને ભાઈ ત્યાં જઈને અમારે કહેવાનું છે ભાઈ જે બિગ માફિયા નવો છે એનો શું સીન છે, એ કઈ રીતે ભાઈ આ જે પ્રૂફ અમારી પાસે કલેક્ટ કર્યા છે એ બધાનો શું કરવું. તો ભાઈ માઇકલને કહી ભાઈ તમે ભાઈ ગાડી તો હરખી હકાવો છો પણ ગાડીને ભાઈ ભંગાર જેવી કરી નાખી છે, ભલે તમે ગમે એવી હકાવતા હો. તો જલ્દીથી હવે આપણે નીકળવું પડશે ભાઈ આ જગ્યાએ જે આપણી સબમરીન છે. તો જલ્દીથી ઉતરો અને ભાઈ સામે જેટ સ્કી પડી છે. તો ભાઈ જેટ સ્કી લઈને ભાઈ હવે ડાયરેક્ટ નીકળ્યું ભાઈ આપણી સબમરીન ઉપર જે બિગ હેકરની સબમરીન છે ત્યાં. તો ભાઈ તો ભાઈ એ જેટ સ્કીમાં બેહીને ભાઈ તમે માઇકલને ભાઈ હું બે નીકળી હાલો. તો ભાઈ તમારે ભાઈ ઉપર તો આવી ગયો ભાઈ મસ્ત એવો. તો ભાઈ ના અહીંથી તો ભાઈ માંડ ચડી શકો ભાઈ. તો જલ્દીથી ભાઈ પાછળની સાઈડ છે માઇકલ લ્યો. તો ભાઈ મારે જે ભાવવું પડશે માઇકલ ઉપર. માઇકલ પાસે કારણ કે ભાઈ માઇકલ પાસે જાય અને ભાઈ મારે ભાઈ ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ અંદર. કારણ કે ભાઈ અંદર જઈને આપણે લેસ્ટર વાત કરી લેવી. તો ભાઈ હું એને પહોંચ્યો છું ને ભાઈ એમ લેસ્ટર ભાઈ સિગરેટ બિગરેટ પીવે છે કાંઈ બિગ હેકર અને હેકર ફ્રેન્ડ ક્યાં છે એ નથી ખબર. અને ભાઈ એ કંઈક ટોર્ચર રૂમમાં કંઈક લઈ ગયા હશે ભાઈ. અને કારણ કે ભાઈ ઓલું જે બ્લુ કપડાવાળો માણસ હતો એને લઈ ગયા હશે ભાઈ ટોર્ચર રૂમમાં. તો જલ્દીથી હવે લેસ્ટરે વાત કરી કે ભાઈ આ રીતનો આ અમારી પાસે પ્રૂફ્સ છે કે આ બધું થયું હતું ને આને મગજમારી કરતો હતો કે ભાઈ બિગ માફિયા હતો એ. અને એનો છોકરો હતો એ પણ ત્યાં હતો અને કોઈકને કોઈક મારતા હતા ભેગા થઈને બધા. તો જલ્દીથી આ જે પ્રૂફ છે મારી પાસે ફોટાસને એવું એ ડાયરેક્ટ હું આપી દઉં લેસ્ટર. અને ભાઈ પછી ડાયરેક્ટ હવે વાત કરીએ કે બીજું હું સીન કરવાના આગળ. તો ભાઈ મારી લેસ્ટર અને માઇકલ અમે બે વાત કરી છે ભાઈ લેસ્ટર અરે. તો ભાઈ મેં અને માઇકલે લેસ્ટર વાત કરી દીધી છે. તો ભાઈ આણે એમ કીધું છે કે ભાઈ તમે હવે લોકેશન મળે એટલે અમારે જવાનું છે નોર્થ હેમ્પટન. અને ભાઈ અહીંયા એ લોકો પાસે ભાઈ ફૂલ રડાર્સ ને એવું બધું છે. અહીંયા સબમરીનમાં બધો સામાન છે. તો ભાઈ સબમરીનની અંદરથી જ તે ભાઈ એ લોકો પતાવી દેશે. તો એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે જાઓ નોર્થ હેમ્પટન જઈને ઓરિજિનલ જે આપણો બિગ માફિયા છે ત્યાં જાઓ, એને મળીને ભાઈ તમે આખું સીન કમ્પ્લીટ કરો. અને પછી ભાઈ તમે ડાયરેક્ટ છે ને પાછા આવો. અને ત્યાં જો કંઈ આવો નવો બિગ માફિયા તમને મળે તો ભાઈ એને તમે લોકેશન જો મળી જાય તો કરી લેજો. કેમ કે ભાઈ હવે અમારે કાંઈ મૂકવાનો થતો નથી. ટોમીને નથી મૂકવાનો, નવો બિગ માફિયા છે. અને બિગ માફિયાનો જે નવો છોકરો છે એને હોતે નથી મૂકવાનો. તો ભાઈ મારે અને માઇકલને ભાઈ જલ્દીથી જવું પડશે ભાઈ નોર્થ હેમ્પટન. તો ભાઈ જલ્દીથી હું અને માઇકલ ભાઈ પ્રિપેરેશન કરી અને ડાયરેક્ટ નીકળ્યો ભાઈ નોર્થ હેમ્પટન. તો ભાઈ મારે અને માઇકલને ભાઈ નીચે નીકળવાનું છે સબમરીનમાંથી બહાર. અને ભાઈ જવાનું છે સેન્ડી સોરસ. તો ભાઈ જલ્દીથી હું નીકળું બહાર અને ભાઈ ડાયરેક્ટ મળીએ. તો ભાઈ તમારો ભાઈ આવી ગયું છે બહાર. અને ભાઈ જલ્દીથી અહીંથી કૂદકો મારો. અને ભાઈ અહીંયા ભાઈ મસ્ત એવું ચોખ્ખું પાણું છે. અને ભાઈ સાહેબ કેવું મસ્ત પાણી અંદર જો માછલી તમે જુઓ. અરે જલ્દીથી મારે જવાનું છે ભાઈ મારે ને માઇકલને સેન્ડી સોરસ ત્યાં જઈને હેલિકોપ્ટર લઈને ભાઈ નીકળવાનું છે. અને ભાઈ કેવું મસ્ત એવું છે ભાઈ પાણી. અને ભાઈ બીચ મસ્ત એવા છે ભાઈ. અને આ લોકો ભાઈ ઇનલીગલ જગ્યાએ સબમરીન પાર્ક કરે છે. કારણ કે ભાઈ અને ભાઈ સાહેબ આ મસ્ત એવું ભાઈ જલ્દીથી ગાડીમાં બેવું પડશે. અને ભાઈ સામે જો ડોગેશભાઈ આવે. ડોગેશભાઈ હેલો ડોગેશભાઈ ડોગેશભાઈ ધ્યાન જ નહોતું ભાઈ. ઓરા માઇનસ કરી નાખો ભાઈ. ડોગેશભાઈ ઓરા માઇનસ કરી નાખો મારો ભાઈ. શું કરવું મારે. અને ભાઈ જલ્દીથી નીકળવાનું છે ભાઈ અમારે સેન્ડી સોરસ. અને સેન્ડી સોરસ જઈને ભાઈ હેલિકોપ્ટર લઈને અમારે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ
નોર્થ યંગટન. હું અને માઇકલ ભાઈ બે પોગવાના છે ભાઈ સેન્ડી સોરસના એરપોર્ટ ઉપર. તો ભાઈ ત્યાં જોવું પડશે ભાઈ કે પ્લેનનું જ્યાં થઈ ગયો છે ઇંતજામ. કારણ કે ભાઈ માઇકલે વાત કરી લીધી હતી તો ભાઈ ત્યાં ભાઈ જગ્યાએ જવાનું છે. અને ભાઈ આ ભાઈ રસ્તા ભૂલી જાય. આ ભાઈનું મગજ હાવ ખરાબ થઈ ગયું છે. હું રસ્તો આ ભાઈનું મગજમાં હું ઘૂસી ગયું છે એ કાંઈ ખબર નથી પડતી. તો ભાઈ રસ્તો જ ભૂલી જાય. ગમે ત્યારે જાવ ગમે ત્યાં જાવ એ રસ્તો ભૂલી જ જાય. તો ભાઈ હવે પ્રાઇવેટ જેટ તો મસ્ત એવું પ્રાઇવેટ જેટ અહીં પડ્યું છે. તો ભાઈ મારે અને માઇકલને લઈને જવાનું છે ભાઈ જલ્દીથી આ પ્રાઇવેટ જેટ. તો ભાઈ જલ્દીથી ઉતરો અને ભાઈ આ પ્રાઇવેટ જેટ ભાઈ મજા આવે. કારણ કે ભાઈ હું જોઈ લઉં ભાઈ અહીંયા પ્રાઇવેટ જેટ હોય તો ભાઈ પ્રાઇવેટ જેટ કાંઈ વાંધો નહીં. તો ભાઈ માઇકલ અરે હું વાત કરી લઉં કે ભાઈ માઇકલ આપણે રનવેની કાંઈ જરૂર નથી. આપણે ડાયરેક્ટ ખેતરોમાં જ પ્લેન ઉતારી દેવું. પ્લેન ગયું તેલ પીવા ભાઈ આપણે કાંઈ પ્રાઇવેટ જેટની કાંઈ પડી નથી. તો ભાઈ ડાયરેક્ટ હું માઇકલને જ વાત કરી લઉં ભાઈ ડાયરેક્ટ ખેતરમાં ઉતાર દેવી મજા જ મજા. તો ભાઈ ડાયરેક્ટ ભાઈ જલ્દીથી બેસી જાઓ ભાઈ આપણે પ્લેનમાં. અને ભાઈ ગમે એમ કરી ઉતરી જાઉં ગમે ત્યાં જઈને ભાઈ અમે ગમે કાંઈક સીન કરીને આ પ્લેન ઉતારી દેવું. કારણ કે ભાઈ ખેતર બેતર તો ત્યાં હોય ને ખેતર બેતરમાં તો ભાઈ ઉતારાય છે. તો ભાઈ ટેક ઓફ કરી લીધું છે ભાઈ પ્લેન મસ્ત એવું. તો ભાઈ મસ્ત એવું પ્લેન ઉડતું જાય છે. અને માઇકલને કહી ભાઈ જલ્દીથી ભાઈ. તો ભાઈ માઇકલે ભાઈ મસ્ત ટાયરે બંધ કરી દે છે ભાઈ મસ્ત એવું નીકળવાનું છે ડાયરેક્ટ મારે અને માઇકલને નોર્થ હેમ્પટન જઈને મારો જે જૂનો માફિયા હતો એની આરે ભાઈ કોન્ટેક કરીને ભાઈ મારે જોવાનું છે કે ભાઈ એ જો ટોમી છે એ ટોમીને કાંઈક સીન થઈ જાય. ટોમીને ભાઈ જો મારવામાં આપણને મદદ મળી જાય તો આપણે ભાઈ ફૂલ બાકાઝીકી બોલાવી દઈએ. કારણ કે ભાઈ ડગન બોસને એને મૂકી દીધો. જે લિબર્ટી સિટીવાળો ફ્રેન્ડ હતો એને ભાઈ એને તે ભાઈ પોગી દીધો. એને તે ભાઈ આને ફૂલ બાકાઝીકી બોલાવી દીધી હતી ટોમીએ. અને ભાઈ આ માઇકલ શું કરે છે કાંઈ ખબર નથી પડતી. ભાઈ આ ભાઈ ડાઉન કર્યું. કારણ કે ભાઈ સામે એક છે ભાઈ મિલિટરી બેઝ તમને ખબર જ છે. જો એની અંદર આવ્યું ડિટેક્ટ થયું તો ભાઈ મિસાઇલ આવશે ડાયરેક્ટ. એટલા માટે ભાઈ એને પ્લેન નીચે લઈ લીધું. અને ભાઈ હું એમ કહેતો હતો કે ભાઈ નોર્થ હેમ્પટન જવાનું છે. અને ભાઈ ત્યાં જઈને ભાઈ ડાયરેક્ટ મારે અને માઇકલને મળવાનું છે ભાઈ બિગ માફિયાને. તો ભાઈ અમે તો ભાઈ ચર્ચ પાસે પહોંચીએ છીએ ભાઈ. અહીંયા ભાઈ મસ્ત એવું લેન્ડિંગ કરવાનું છે ભાઈ. પ્લેન સરફેસ છે અને ભાઈ બીજી માઇકલે ભાઈ ઉતારી દીધું છે. અને ભાઈ સાહેબ હાલો ઉતરો જલ્દીથી પ્લેનમાંથી. અને ભાઈ અમારે નીકળવાનું છે ભાઈ ડાયરેક્ટ ભાઈ ચર્ચ ઉપર. કે ચર્ચ ઉપર જ તે ભાઈ બિગ માફિયા છે. અને ભાઈ અહીંયા ભાઈ મસ્ત એવું લેન્ડિંગ કરી દીધું છે. અને ભાઈ સાહેબ કેવો મસ્ત ભાઈ બરફીલો માહોલ છે. અને ભાઈ જલ્દીથી અહીંયાથી ચર્ચ જવાનું છે. તો ભાઈ જલ્દીથી હું અને માઇકલ ભાઈ દોડી નીકળી. અને ભાઈ સાહેબ હું આમ નોર્થ હેમ્પટનમાં ભાઈ બરફ આખી રસ્તામાં ભાઈ બરફ. જ્યાં જુઓ ને બરફ અને આખામાં ભાઈ ધુમ્મસ. બીજું કાંઈ ઓપ્શન જ નથી ભાઈ. કાંઈ દેખાય જ નહીં ભાઈ. હું આ જગ્યા છે ભાઈ. અને ભાઈ બરફ અને બીજું કાંઈ ચારેય બાજુ ધોળી ચાદર ઉઠાડી છે ભાઈ મસ્ત એવી. અને ભાઈ અહીંયા તે બિગ માફિયા છે. તો જલ્દીથી અહીંયાથી દોડી નીકળો. અને ભાઈ આ જગ્યાએ ભાઈ ગેટ કંઈક હોવો છે. ભાઈ અહીંયા ટ્રેન આવે છે ને તો ભાઈ ઉડાડી મળી જાય. અને ભાઈ જલ્દીથી અહીંયા જ છે ભાઈ ચર્ચનું એન્ટ્રી. અને હું ને માઇકલ જલ્દીથી દોડતા નીકળી ભાઈ જગ્યાએ જવાનું. અને ભાઈ સાહેબ અહીંયા ગાર્ડ દેખાઈ ગયા. અને ભાઈ તો ભાઈ હું અને માઇકલ ભાઈ ગ્રેવેડનો પકડને ભાઈ ગાર્ડ પાસે ભાઈ લેઝર ગન છે ભાઈ. અને ભાઈ સાહેબ હું લેઝર ગન છે ને ગાર્ડ તો જોવો તમે કેવો ગાર્ડ છે. ગાર્ડ તમે જોવો એક વખત કેવા પ્રકારના ગાર્ડ છે યાર આ બધા. અને ભાઈ મારે જવું પડશે માઇકલને પાછળ બધા કે ભાઈ હું બિગ માફિયાને બહુ સરખી રીતે ઓળખતો નથી. ને ભાઈ અહીંયા ભાઈ બિગ માફિયા અહીંયા જ ઊભો છે. બિગ માફિયારે ભાઈ વાત કરી. અને ભાઈ પછી આપણે જોવી કે ભાઈ તારો જે ઓલો નવો કંઈક બિગ માફિયા કરીને આવ્યો છે એ શું છે. કારણ કે ભાઈ હવે આપણને કંઈ ખબર જ નથી પડતી કે ભાઈ આ બિગ માફિયા મોટો આવ્યો છે એ અહીંયા આવ્યો છે તો શું સીન છે. એ આપણને મારવાનો કેમ ટ્રાય કરે છે ટોમી હારે મળીને. તો ડાયરેક્ટ વાત કરીએ ભાઈ બિગ માફિયા અને ભાઈ જલ્દીથી મળે. આને ભાઈ આની હારે વાતચીત થઈ ગઈ છે. અને ભાઈ માઇકલ એને મેં ભાઈ ફોટોને મોકલી દીધું છે. તો ભાઈ મેં એને કીધું કે ભાઈ આને ભાઈ એ વાત થઈ કે ભાઈ બિગ માફિયા છે ને એ ભાઈ આનો મોટો ભાઈ છે. ભાઈ હવે આપણે કઈ રીતે ફિલ્ડિંગ સેટ કરાય ભાઈ. કારણ કે ભાઈ આપણી ફિલ્ડિંગ સેટ થઈ જવાની વાત થઈ છે. અને ભાઈ એવું ભાઈ સાહેબ હવે મારે શું કરવું ભાઈ એ આપણને ખબર નથી પડતા. કારણ કે ભાઈ એ બિગ માફિયાનો જ ભાઈ છે. તો ભાઈ અમે શું કરશું યાર.
મોટો ભાઈ એટલે આની પાસે તો ભાઈ કાંઈ નથી, એ કે આની મારી કરતાં બહુ વધારે સિક્યુરિટીને એવું બધું લઈને ઈ બેઠો છે, અને એ હમણાંથી આવ્યો છે, અને ભાઈ ડાયરેક્ટ એ મળી ગયો ભાઈ ટોમી હારે. અને ભાઈ હવે આપણે કઈ બાજુ શું કરવું ભાઈ એ આપણને નથી ખબર પડતી. તો ભાઈ જલ્દીથી હવે વાતચીત કરીએ ભાઈ માઇકલ હારે કે ભાઈ શું સીન છે શું નહીં. તો ભાઈ માઇકલ ભાઈ તમે ભાઈ કાંઈક જે થાય ઈ કરો યાર, કારણ કે ભાઈ હવે મારાથી નથી થતું કંઈ સહન, કારણ કે ભાઈ એ જ્યાંનો ભાઈ છે એ જોઈને ભાઈ હવે આપણેથી ભેગું નહીં થાય. કારણ કે ભાઈ માઇકલ અને બિગ માફિયા ભાઈ બે બહુ સારા ફ્રેન્ડ છે. અને ભાઈ હવે ભાઈ આજનું એપિસોડ ભાઈ તમારો ભાઈ અહીંયા જ પૂરો કરે છે. તો ભાઈ હવે મળશું આપણે એક નવા GTA 5ના એપિસોડમાં. તો બધાને ગુડ બાય. અને ભાઈ તમને ભાઈ જો આ એપિસોડ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર મને બતાવજો. અને વિડીયોને ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ગુજરાતી બંકો આવા નવા GTA 5ના વિડીયો બનાવતા રહેશે. તો ભાઈ બધાને જય જય ગરવી ગુજરાત.